નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસામણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે કે જેમના પ્રભાવે જેમના નામથી આજે પાલિટણા શહેર આખું વસેલું છે એવા આચાર્ય ભગવંતે તે સમયની અંદરમાં લોકોના મુખે ગવાતી ઘર ઘરની અંદરમાં ગુંજતી અને ગામ નગરમાં પ્રસિદ્ધ થયેલી એવી આ કથાને પ્રાકૃત ભાષાની અંદરમાં બનાવી અને જગતના જીવોની સામે આ કથાની રજૂઆત કરી. હજારો શ્લોક પ્રમાણ આ ગ્રંથ બનાવી અને તરંગવતીની જીવનની વાતોને અમર બનાવી દીધી. અને એ આખી કથા આપણે જાણી, બહુ વિસ્તારથી જાણી, સાધ્વીજી ભગવતના શ્રી મુખેથી આત્મકથા સ્વરૂપે આપણે જાણી. હવે આજે જ્યારે કથાનું સમાપન કરવા આપણે જઈ રહેલા છીએ, હવે માત્ર 2 દિવસ બાકી, આજનો દિવસ અને આવતીકાલનો દિવસ. આ 2 દિવસની અંદરમાં આપણે તરંગવતી સાધ્વીજી ભગવતના જીવનના જેટલા પણ પાસાને જોવા હોય એટલા જોઈ શકીએ છીએ. આપણે ગઈકાલે પણ તરંગવતી સાધ્વીજી ભગવતના આત્માને દિવ્ય ગતિમાંથી આપણે આહ્વાન આપી, આમંત્રણ આપી અને આપણે આપણી સમક્ષ બોલાવેલા હતા. આજે પણ આપણે ફરીવાર વિનંતી કરીએ કે પધારો, હે દિવ્ય આત્મા પધારો. અમારે આપના શ્રી મુખેથી અમારા કેટલાક સંશયોના સમાધાન જોઈએ છે. અમને આપના શ્રી મુખેથી કેટલાક સવાલોના જવાબ જોઈએ છે જે અમે મૂંઝાઈએ છીએ. જ્યાં માણસની મતિ મૂંઝાઈ જાય, જે જગ્યાની અંદરમાં માણસની મતિ બહેર મારી જાય, જે અવસ્થાની અંદરમાં માણસ દિશા ભાન ભૂલી જાય, અને એવી જ અવસ્થાની અંદરમાં જે બધી સંપત્તિ મળ્યા પછી માણસ કેફની અંદરમાં ચકચૂર બની જાય, સૌંદર્ય મળ્યા પછી માણસ અભિમાનના પર્વત ઉપર ચડી જાય, બુદ્ધિ અને કલાનો વૈભવ મળ્યા પછી માણસ જમીનથી 4 આંગળ ઉપર ચાલવા મળે, 4 વેદ ઉપર ચાલવા મળે અને એક અભિમાનથી ફૂલાઈને આગળ વધે. અને આ બધી જ વસ્તુની વચની અંદરમાં આપ ડાઉન ટુ અર્થ, એકદમ જમીનના લેવલ સાથે આપ જિંદગી જીવ્યા. બસ આ જ વસ્તુ અમારે તમારા શ્રી મુખેથી જાણવી છે કે શું છે એ તાકાત, અને આપ આવી જિંદગી કેવી રીતે જીવી શક્યા એ વાત અમારે આપના શ્રી મુખેથી જાણવી છે. અને આપને અમે આમંત્રણ આપીએ છીએ, આહ્વાન કરીએ છીએ. અને હંમેશા કોઈ પણ ઉત્તમ આત્માઓ દિલની સાચી લાગણી હોય, સાચી ભાવના હોય, સાચું આહ્વાન હોય અને આત્મીય આમંત્રણ હોય તો એ આમંત્રણને ક્યારે પણ ઠુકરાવતા નથી. અને તરંગવતી સાધ્વીજી ભગવાનનો દિવ્ય આત્મા જાણે કે આપણી સમક્ષ ઉપસ્થિત થયો છે. આપણે એક ઉપાસેના વિશાળ ખંડની અંદરમાં પહોંચી ગયા છીએ. સેંકડો સાધ્વીજી ભગવાન તો એ ઉપાસેની અંદરમાં આરાધના કરી રહેલા છે. કોઈ ગુરુની સેવા કરે છે, કોઈ સ્વાધ્યાય કરે છે, કોઈ પઠન પાઠન કરે છે, કોઈ વિનય વૈયાવસની અંદરમાં તત્પર છે, કોઈ જ્ઞાનની સેવા કરે છે, કોઈ કાવસક ધ્યાન કરે છે, કોઈ ખમાસના આપે છે, કોઈ સ્વાધ્યાયનો ઘોષ ગુંજે છે, કોઈ કોઈને ધર્મ કથા કહી રહેલા છે. અને આવા અનુપમ દિવ્ય વાતાવરણના વચની અંદરમાં આપણે તરંગવતી સાધ્વીજી ભગવંતની સમક્ષ ઉપસ્થિત છીએ. આપણે બેઠેલા છીએ. એક ભવ્ય સ્વરૂપ, ભવ્ય તેજસ્વી દેદા, અનુપમ આભા અને જબરજસ્ત પ્રતિભાને ધરાવનારા સાધ્વીજી ભગવાન સમણ ભગવાન મહાવીરના સમણી વસ્ત્રની અંદરમાં શોભાયમાન રહેલા છે. અને આપણે એમને એક સવાલનો જવાબ માંગીએ છીએ. ગઈકાલે આપણે 7 પ્રશ્નોના ઉત્તર એમના શ્રી મુખેથી જાણ્યા. હવે બીજા થોડા ઘણા જેટલા પણ બાકી રહેલા છે, 7 કે 8 સવાલો, એ પણ આજે આપણે એમના શ્રી મુખેથી જાણવા છે. હવે આજે આપણે પહેલા સવાલની શરૂઆત કરીએ છીએ, એટલે કે 8મા નંબરનો પ્રશ્ન છે. આપણે સાધ્વીજી ભગવાનની અનુજ્ઞા લઈએ છીએ. અણુ જાણ હમે વૈવમ ગુરુદેવ, સાધ્વીજી ભગવાન અમને આપ અનુજ્ઞા આપો. આપ અમને જિજ્ઞાસા શાંત કરવાની એક અમને તક આપો.
અને સાધ્વીજી ભગવંતે મંદ મંદ હાસ્ય વેરી, નીચા નયનો ઢારી અને આપણને મૂક સંમતિ આપી. અને આપણે એમની સંમતિને પ્રાપ્ત કરીને આજે આપણે એક નવો સવાલ પૂછીએ છીએ કે માનો મહારાજજી, પરમાત્મા આપની ઉપર સાક્ષાત પ્રસન્ન થઈ જાય, ઈશ્વર આપની ઉપર સાક્ષાત આવી જાય અને કે માગ માગ, હું તને આપવા તૈયાર છું. જે તારી ઈચ્છા હોય, જે તારા અરમાન હોય, જે તારા મનના મનોરથો હોય, જે તારી દિલની ખ્વાહિશ હોય, બધી જ પૂરી કરવા તૈયાર છું. માનો પરમાત્મા આવી ખુલ્લી ઓફર લઈ અને પરમાત્મા તમારી સમક્ષ, આપની સમક્ષ પરમાત્મા ઉપસ્થિત થાય. ઘણીવાર અમે મંદિરમાં ભગવાનની પાસે જઈએ છીએ અને પરમાત્માને કહીએ છીએ ભગવાન પ્રસન્ન થાવ, 24 જીનવરા તિથય રામે પશ્યંતુ, ભગવાન પ્રસન્ન થાવ. અને માનો એ સેકન્ડમાં ભગવાન પ્રસન્ન થઈ ગયા તો ભગવાન કે માગ માગ, હું તને આપવા તૈયાર છું. તો એ સમયમાં છે ને હજી શું માગવું જોઈએ, શું માંગી શકાય એવી વસ્તુ કદાચ અમે માગી બેસીએ કે જે ભગવાન પાસે માંગવાની ન હોય, એ તો ભગવાનની કૃપાથી મળવાની છે, ઓલરેડી મળવાની છે. તો અમારે જાણવું છે કે ભગવાન પ્રસન્ન થાય. કદાચ આપની ઉપર ભગવાન પ્રસન્ન થઈ જાય તો આપ શું માગો એ અમને જણાવો. અને સાધ્વીજી ભગવંતે બહુ મંદ હાસ્ય સાથે આપણને પ્રશ્નનો ઉત્તર આપવાની શરૂઆત કરી કે માનુભાવ, તમારો આ સવાલ બહુ વ્યાજબી છે, બહુ જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં માણસ ભગવાનને પ્રસન્ન કરવાની તો વાત કરે છે, પરંતુ પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી શું માગવું એ કદાચ માણસની પાસે હજી પૂર્વ તૈયારી નથી. માનો ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય, કોઈ દેવાધિદેવ મારી ઉપર ખુશ થઈ જાય, કોઈ ઈશ્વરીય તાકાત મારી સામે ઉપસ્થિત થઈ જાય અને ખુલ્લી વાત કરે કે માગ તરંગવતી સાધ્વી છે ભગવાન, માગો, તમે જે માગો એ આપવા તૈયાર છું. તો એવા સમયની અંદરમાં હું સૌથી પહેલા તો ભગવાનને કહું, પરમાત્મા માગવાની કોઈ જરૂરિયાત નથી. ભગવાન વગર માગે આપે કેટલું બધું આપી દીધું. ભગવાન 2 આંખ આપી, પરમાત્મા 2 હાથ આપ્યા, ભગવાન સુંદર શરીર આપ્યું, ભગવાન સારી બુદ્ધિ આપી, ભગવાન હાથેથી કામ કરી શકું છું. આ વિશ્વની અંદરમાં જોઉં છું કે એવા કેટલાય માણસો દિવ્યાંગ છે, અપંગ છે, કે જેના શરીરની અંદરમાં એક અંગ નથી, આંખ નથી, પેટ નથી, હાથ નથી, શરીર નથી. ભગવાન એની સામે મારી જાતને જ્યારે મૂકું છું ત્યારે ભગવાન વગર માગે આપે એટલું બધું આપ્યું છે કે ભગવાન બસ માત્ર આપને ધન્યવાદ કહેવા છે. પ્રભુ લાખ લાખ ધન્યવાદ, પ્રભુ લાખ લાખ શુક્રિયા, પરમાત્મા લાખ લાખ આભાર. ભગવાન વગર માગે આપે કેટલું બધું આપી દીધું. બસ કદાચ પહેલા નંબરમાં તો હું તો ભગવાનને ધન્યવાદ આપું, અને છતાં પરમાત્માનો આગ્રહ થાય અને માગવાની જ વાત આવે ત્યારે હું ભગવાન પાસે એક જ વાત માગું કે ભગવાન, હું તારા જેવી ભલે ન બની શકું, પરંતુ જગતના જીવો મને મારા જેવા લાગી જાય, ભગવાન એવું મને કંઈક કરી દો. આપણે શું કહીએ છીએ, ભગવાન મને તમારા જેવો બનાવી દો. પરમાત્મા કહે છે કે મારા જેવા બનતા પહેલા તારે જગતના જીવોને તારા જેવા માનવા પડશે. આપણે આજુબાજુની અંદરમાં વસતી જે જીવ સૃષ્ટિ છે, આપણી આજુબાજુની અંદરમાં જે વસતા લોકો છે, એને આપણે આપણા જેવા ગણતા જ નથી. અને આપણા જેવા નહીં ગણીએ ત્યાં સુધી ભગવાન કહે છે કે તું મારા જેવો ક્યારે પણ નહીં બની શકે. માટે ભગવાનને કહું છું કે ભગવાન એવી દયા, એવી કરુણા, પરમાત્મા અંદરની અંદરમાં એવો ભાવ આપી દો કે ભગવાન મને જગતના સર્વ જીવો મને મારા જેવા લાગે. એટલે ભગવાનને હું કહું, ભગવાન હું તારા જેવી ભલે ન બની શકું, પણ જગતના જીવો મને મારા જેવા લાગી જાય એવું કરી દો. અને બીજા નંબરમાં ભગવાનને કહું, ભગવાન એવું સુખ આપો. ભગવાન પાસે માનો સુખ માગવું છે, હીરા માણિક મોતી માગીશું, આ ભવની અંદરમાં રહી જવાના. બંગલા અને પૌદ્ગલિક વસ્તુઓ માગીશું, આ ભવની અંદરમાં રહી જવાના. જરૂરી હોય અને ભગવાન પાસે માગો, એમાં કોઈ વાંધો નથી. પરંતુ ભગવાન અગર આપવા તૈયાર છે, ખુદ ભગવાન પોતે પ્રગટ થયેલા છે, તો પરમાત્માને કહેવાનું, ભગવાન એવું જીવનની અંદરમાં સુખ આપી દો કે જે શોધવું પણ ન પડે અને જે સંતાડવું પણ ન પડે. તમને ખબર છે, તરંગવતી સાધ્વીજી ભગવાન આપણને કહે છે કે માનું ભાવ, આ સંસારિક સુખો એવા છે કે જેને તમારે શોધવા જવું પડે છે, દિન રાત શોધવાના. પૈસા શોધવા બજારમાં જવાનું, શિક્ષણ શોધવા ગુરુકુલની અંદરમાં જવાનું, આનંદ શોધવા નાટકોના થિયેટરના રંગમંચની અંદરમાં જવાનું, માણસને પ્રસન્નતાનું સુખ શોધવા માટે હિલ સ્ટેશનની અંદરમાં જવાનું, માથેરાન, મહાબલેશ્વર, લોનાવાલા, પંચગીરી, આબુ અથવા તો સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશ વિદેશોની અંદરમાં ઘૂમવું પડે છે. પરંતુ પરમાત્મા એવું સુખ આપો કે જે શોધવું પણ ન પડે, જે સુખ મને શોધતું આવે. મુझे खोजता खोजता सुख मेरे पास आ जाए
અને ભગવાન એવું સુખ આપો કે જે સંતાડવું ન પડે. સુખ મળ્યા પછી બજારમાં ગયા, પૈસા મળ્યા, હવે પૈસાને છુપાવો, કોઈને ખબર ન પડવી જોઈએ. કોઈ માગવા માટે આવશે, કોઈને ખ્યાલ ન આવવો જોઈએ આટલા પૈસા મારી પાસે રહેલા છે. અરે એવું સુખ શું કરવાનું છે? શોધવું પણ પડે અને જે સંતાડવું પણ પડે. ભગવાન મને એવું સુખ આપી દો કે જેને મારે શોધવું પણ ન પડે અને ભગવાન સંતાડવું પણ ન પડે. બસ હું ભગવાન પાસે આવી થોડી ઘણી વસ્તુ માગું અને માનો ઈશ્વર પાસેથી આવી વસ્તુ મળી ગઈ તો વિશ્વભરનું સામ્રાજ્ય આપણને મળી ગયું. અને આને આપણે કીધું કે ગુરુદેવ આપે બહુ સારી અમને સમજણ આપી કે ભગવાન પાસે શું માગી શકાય. હવે ગુરુદેવ અમારો એક સવાલ છે, 9મા નંબરનો સવાલ આપણે સાધ્વીજી ભગવાનને પૂછીએ છીએ કે તમને તમારા આ અપતિમ ત્રિભુવન મોહક અનુપમ સૌંદર્ય, અદ્ભુત બુદ્ધિ, અદ્ભુત કલાનો વૈભવ, આ બધાનું શું આપને ક્યારે જીવનમાં ઘમંડ કે અભિમાન થયું છે? અમારે તમારા મુખેથી જાણવું છે. કથા દ્વારા તો અમે જાણ્યું, પરંતુ આપ બતાવો જેમાં છે ને માણસને અભિમાન કરવાની પણ એક છૂટ મળે છે. આપના જેવું સૌંદર્ય જેને મળે, બુદ્ધિનો વૈભવ મળે, નગરની શ્રેષ્ઠ કન્યા રત્ન તરીકેનો આપને બિરુદ મળેલું હતું, સર્વ કલાઓની અંદરમાં આપ કુશળ રહેલા હતા અને રૂપ તો આપના માટે નિશબ્દ હતું, જે શબ્દોમાં વર્ણવી ન શકાય, શબ્દાતીત રહેલું હતું. તો આવી બધી વસ્તુઓની વચની અંદરમાં શું આપને ક્યારે ઘમંડ આવેલું હતું? અને આ બધાની વચની અંદરમાં આપ સ્વસ્થતા કેવી રીતે રાખી શક્યા? આપ સહજતા કેવી રીતે રાખી શક્યા? ડાઉન ટુ અર્થ અને એકદમ કુલ કેવી રીતે રહી શક્યા? એ અમારે આપના શ્રી મુખેથી જાણવું છે. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે કીધું કે આ સવાલ તમારે જાણવો જરૂરી છે, કારણ કે માણસની પાસે સહેજ પણ વસ્તુ આવે છે એટલે માણસ છે ને ફૂલાઈ જાય છે. હું ઘણીવાર લોકોને કહું છું કે પૈસા પાકીટની અંદરમાં જાય છે તો પાકીટ જો ફૂલાઈ જતું હોય તો માણસ ફૂલાય એમાં શું મોટી વાત છે? પૈસા પાકીટની અંદરમાં જાય, જોજો પાકીટનું કદ વધી જશે, પાકીટ જાડું બની જશે. પાકીટમાં ગયેલા પૈસા જો પાકીટને ફૂલાવતા હોય તો એ માણસને ફૂલાવી શકે છે. પરંતુ આ બધાના વચની અંદરમાં હું તમને આજે પરમાત્માની સાક્ષી એ કહું છું કે મને અભિમાન થઈ શકતું હતું. હું પણ ઘમંડી બની શકતી હતી. હું પણ અભિમાનના પર્વત ઉપર જઈ અને પોકાર અને ચીસ પાડી શકતી હતી. હું પણ ઘમંડી બની શકતી હતી. હું પણ પ્રાઉડ કરી શકતી હતી. પરંતુ હું આભાર માનું છું મારા વિમલમતી ઉપાધ્યાય ભગવાન ગુરુદેવનો કે હજી છે ને બાલ્ય વય હતી, ઉગતી વય હતી. અને એ ઉગતી વયની અંદરમાં મારા મનની અંદરમાં ઊંચા વિચારો એટલા ઊંડે સુધી એમને ઘુસાડી દીધા અને મને એમને છે ને ભગવાન બાવીનું એક તત્વજ્ઞાન સમજાવ્યું. તરંગવતી એક વાર સમજી રાખજે, આ બધું જ કર્મ રાજાએ ભાડે આપેલું છે. તારા પિતાજીની તને સંપત્તિ મળી છે, અપાર સંપત્તિમાં તું આરોટે છે. રોજ ચાંદી અને સોનાના વાસણમાં ભાજનની અંદરમાં તું પાણી પીવે છે, જમે છે. તારી આજુબાજુની અંદરમાં મણી માણેક અને રત્ન છે ને રખડતા રહેલા હોય છે. તું ઘરની અંદરમાં એક માગે અને 10 વસ્તુ હાજર થઈ જાય છે. અને આ બધા કરતા તારી પાસે અપ્રતિમ રૂપ અને અદ્ભુત બુદ્ધિની પ્રતિભા રહેલી છે. પરંતુ આ બધું છે ને આપણું પોતાનું નથી, કર્મ રાજાએ ભાડે આપેલું છે. અને જે ચીજ ભાડેથી મળી હોય, જો ચીજ કहीं से मांग कर लेके आए हैं, जे चीज ऊंची नीचे, जो जे चीज किराया ऊपर हम लेकर आए, किराया की चीज पे आदमी कभी घमंड नहीं करता है. साचू कहेजो, ભાડાથી લીધેલી કોઈ મોંઘી કાર કે ભાડાથી લીધેલા સોનાના રથની અંદરમાં માણસ જ્યારે ફરે એને છે ને બહુ ઘમંડ નહીં થાય. ખબર છે કે ભાઈ આ પૈસાથી લીધેલું છે અને ગણતરીના સમય માટે મને મળેલું છે. જેવો સમય પૂરો થશે એટલે મારે પાછું આપી દેવાનું છે. બાજુવાળા શ્રીમંતના ઘરમાંથી લગ્નના સમયની અંદરમાં માગીને લાવેલા આભૂષણ અને એ પહેરીને કોઈ બેન લગ્નની અંદરમાં જાય और वहां पर लोग तारीफ करे, क्या आपके गहने हैं, क्या आपके दागीने हैं, क्या आपके ऑर्नामेंट है, શું તમારા આભૂષણો છે, શું તમારા આભરણ છે. અને એ વખતે બેન છે ને મનમાં વિચારે આ તારીફ મારા આભૂષણની નથી, જેનો માલિક છે એની આ છે. હમણાં લગ્ન થશે એટલે મારે જઈને પાછા આપી દેવાના છે. બસ આ જ વાત છે ને મારા ગુરુએ મારા મનની અંદરમાં ઠસાવી લીધેલી હતી. ભલે તું 8 માળની હવેલીની અંદર મારે, ભલે દુનિયાની ટોચ કક્ષાની સમૃદ્ધિ તું ભોગવ, ભલે તારી પાસે આ પ્રતિમ રૂપ છે, અદ્ભુત બુદ્ધિ પ્રતિભા છે, તારી પાસે ચારે બાજુ સુખ વેરાયેલું છે, પરંતુ તરંગવતી ઘમંડ નહીં કરતી. આ બધું કર્મ રાજાએ ભાડે આપેલું છે. અને યાદ રાખજે, જેટલું ઘમંડ કરશે કર્મ રાજાએ એટલું જલ્દી છીનવી લેશે, જલ્દી આંચકી લેશે. બસ આ વાત મારા મગજની અંદરમાં એટલી ફિટ કરી નાખી. અને મારા ગુરુએ એક વાક્ય મને કીધેલું, એ વાક્ય મને વારંવાર ગમી ગયું કે રાજમહેલ પણ ભાડાનું મળે તો પણ શું કરવાનું? મળ્યો છે રાજમહેલ,
પરંતુ ભાડા ઉપર મળ્યો છે, 10 દિવસ રહો અંદરમાં, પછી ખાલી કરી નાખજો. તો કોણ અંદરમાં ખુશ થવાનું? અરે એના કરતા પોતાની માલિકીની ઝૂંપડી હોય એમાં માણસને રહેવાનો આનંદ થાય, પરંતુ ભાડાના રાજમહેલની અંદરમાં ખાલી કરવાનો ડર અંદરમાં રહ્યા કરે. બસ મારા ગુરુએ આ વાત મને મગજમાં જે ફીટ બતાવી, હું તમને આને શાસ્ત્રીય ભાષામાં જો વાત કરું, મારા વિમલમતી ઉપાધ્યાય ભગવંતે શાસ્ત્રીય શબ્દમાં મને એક વાત બતાવેલી હતી કે ક્ષયોક્ષમ ભાવના ગુણોની આગળ અલ્પ વિરામ જો આપણે મૂકીએ તો એક ક્ષાયિક ભાવ ગણાય, અને ક્ષયોક્ષમ ભાવના ગુણોની આગળ જો પૂર્ણ વિરામ મૂકી દઈએ એ આપણો ઔદયિક ભાવ ગણાય. અને શાસ્ત્રીય ભાષાની અંદરમાં વાત સમજાવું છું. મતલબ એ છે કે ક્ષયોક્ષમ ભાવના ગુણોથી જે પણ વૃદ્ધિ મળી, સંપત્તિ મળી, બુદ્ધિમત્તા મળી, વૈભવ મળ્યો, પ્રસન્નતા મળી, યશ મળ્યું, કીર્તિ મળી, આબાદી મળી, સત્કાર મળ્યો, સન્માન મળ્યો, પદ મળી, પ્રતિષ્ઠા મળી, ઇવન કાંઈ પણ મળ્યું, આ બધું જ છે ને ક્ષયોક્ષમના ભાવના ગુણોથી મળેલું છે. હવે એની આગળ તમે છે ને અલ્પ વિરામ મૂકો. ભાઈ આ તો અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. આ મારું પોતાનું નથી, આ તો મને કર્મ રાજાએ આપેલું છે. મારું પોતાનું ક્ષાયિક સુખ તો મોક્ષની અંદરમાં છે. બસ આ વાત જેને મગજની અંદરમાં લાગે તો આ ભવની અંદરમાં મળેલો સોના, ચાંદી, માણેક, મોતી, હીરા, રૂપ, સૌંદર્ય, રૂવાબ, સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, પદ, કીર્તિ, આ બધું જેને પોતાનું પણ નહીં લાગે અને જેને પોતાનું ન લાગે એની અંદરમાં ક્યારે માણસને ઘમંડ ન થાય. હું તો આભાર માનું છું મારા ગુરુનો કે નાની ઉંમરમાં મને આવા ગુરુ મળી ગયા. અને હું તમને પણ કહું છું કે તમે છે ને કોઈક એવા ગુરુને પકડી લો જેની પાસે સાચી સમજણ હોય, સાચી નિષ્ઠા હોય, જે કિતાર્થ હોય, જેને તમારી સંપત્તિમાં રસ ન હોય, જેને તમારી અંદરમાં સમજણ ઠાલવવાની અંદરમાં રસ હોય, એવા કોઈ સાચા ગુરુને પકડી અને તમે સપરિવારે ગુરુ ભગવાનની પાસે જાઓ, વારે તહેવારે જાઓ, મહિને 2 મહિને જાઓ અને કહો ગુરુદેવ એક સમજણનો એક અંદરમાં ડોઝ આપી દો જેનાથી આ સંસારમાં છે ને અમને કોઈ અભિમાન પરેશાન ન કરે. બાકી પુણ્યના ઉદયથી સંપત્તિ તો મળવાની છે. ગતભાવમાં પુણ્ય કર્યું છે એટલે કર્મ રાજા ભાડા ઉપર આપણને સુખ આપશે, સંપત્તિ આપશે, રૂપ આપશે. અને આ બધાની અંદરમાં જો અહંકાર આવી ગયો, એ તો ઉન્માદ છવાઈ ગયો, તો એના કારણે કાતિલ કર્મ એવા બંધાવાના. અને જે ચીજનો અહંકાર કરો આવતા ભવની અંદરમાં એ ચીજ આપણાથી દૂર ભાગી જાય. બસ આ છે ને વાત મને મારા ગુરુએ નાની ઉંમરમાં એટલી અદ્ભુત રીતે સમજાવી હતી. વિમલમતી મારા ઉપાધ્યાય ગુરુ, એમની સમજાવવાની જે તાકાત, એમની સમજાવવાની જે શૈલી, નિસ્વાર્થ ભાવે મારા જેવી આટલી અદ્ભુત સ્ત્રી એમની પાસે ભણતી હતી, પરંતુ મારા ગુરુને ક્યારે મારા રૂપની અંદરમાં કે મારા રૂપિયાની અંદરમાં રસ નથી પડ્યો. એ તો નિષ્ઠાવાન હતા કે મારી પાસે જે ભણવા માટે શિષ્ય કે શિષ્યા બનીને આવ્યો છે એને મારે સાચી સમજણ આપી દેવાની. અને માનુભાવ સાચી વાત કરું, આ ગુરુ જો ન મળ્યા હોત તો આ છે ને ધસમસતા રૂપના સાગરની અંદરમાં હું ક્યાંય તણાઈ ગયો હોત, ક્યાંય ખોવાઈ ગઈ હોત. આજે તરંગવતીને કોઈ યાદ ન કરત, એ પાદલિપ્ત સુરેશ્વરજી માસે મારું જીવન ચરિત્ર ન લખ્યું હોત, આજે હજારો મુનિવરો સુરીવરો મારી કથા જે ગાય છે, લોકોને સમજાવે છે, કોઈ તરંગવતીને યાદ ન કરત. કાલના ખપ્પરની અંદરમાં આવી તો ઘણી રૂપરમણીઓ આવી અને ચાલી ગઈ, છતાં પણ લોકો તરંગવતીને યાદ કરે છે, કારણ કે ગુરુએ આપેલી જે સમજણ. અને મને પાક્કો ખ્યાલ હતો કે આ બધો જ મારો અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. મારા સુખનું પૂર્ણ વિરામ તો આવવાનું છે મોક્ષની અંદરમાં. અને એક વાત બતાવું, સુખની અંદરમાં પુણ્યોદય અને પાપની અંદરમાં કર્મનો બંધ જો યાદ નહીં આવે તો આપણું શું થશે આ ખાલી એક વાર વિચારી. જ્યાં સુખ દેખાયું અને આપણને જો પુણ્યને યાદ ના આવ્યો કે આ મને પુણ્યના ઉદયથી સુખ મળ્યું છે, અને જ્યાં પાપનો જીવનમાં ઉદય આવ્યો ત્યાં આપણને આપણો કર્મનો બંધ જો યાદ ન આવ્યો તો મનની અંદરમાં એટલા કાતિલ ભાવો આવી જવાના, પરિણામ બગડી જવાના. બસ આ જ કારણે હું બસતી ગઈ છું. આજ મારા નિરભિમાન રીતે મેં મારા જીવનના સુખને ભોગ્યું, એનો આ એક સાર બતાવી દીધો. અને આપણે ખુશ થયા ગુરુદેવ, આપે અદ્ભુત વાત બતાવી. હવે 10મા નંબરનો સવાલ અમે પૂછવા માટે માંગીએ છીએ. અમારી એક સમસ્યા છે કે જીવનમાં કેવી વ્યક્તિઓથી દૂર રહેવું. આપને તો જીવનમાં સારી સાચી વ્યક્તિઓ મળતી ગઈ, આપને તો પદ્મદેવ એવા મળી ગયા પ્રિયતમ તરીકે કે જેમને આપના રૂપને સાચવી લીધું, સંભાળી લીધું. આપના રૂપના આગની અંદરમાં પતંગિયા બનીને કદાચ સળગી પણ મર્યા હોત, પરંતુ આપ સાવધાન હતા, એ પણ સાવધાન હતા. અમને સમજાવો કે અમારે કેવી વ્યક્તિઓથી જીવનની અંદરમાં દૂર રહેવાનું. અને સાધ્વીજી ભગવંતે આ બહુ અદ્ભુત વાત બતાવી. જવાબની અંદરમાં એ આપણને કહે છે કે એવી 3 વ્યક્તિથી જીવનમાં કાયમ માટે દૂર રહેવાનું, એનો પડછાયો પણ નહીં લેવાનો, એની ઉપર અસદભાવ નથી કરવાનો.
દુર્ભાવ નથી કરવાનો, દ્વેષભાવ નથી કરવાનો, દુર્બુદ્ધિ નથી કરવાની, તિરસ્કાર નથી કરવાનો, માત્ર એવી વ્યક્તિથી દૂર રહેવાનું છે. બસ ભાઈ, એ એના રસ્તે, હું મારા રસ્તે. આ ત્રણ વ્યક્તિને તમે જીવનમાં ઓળખી લેજો. જે ઓળખવામાં થાપ ખાઈ ગયા એ વ્યક્તિની જીવનની આખી બાજી બગડી ગઈ અને મૂલ્યવાન માનવ ભાવ એ લોકોનો એરે ગયો છે. ત્રણ વ્યક્તિને જીવનમાં ઓળખી લો. નંબર 1 કપટી માણસ, બીજા નંબરમાં કામી માણસ અને ત્રીજા નંબરમાં ક્રૂર માણસ અને ચોથા નંબરમાં સ્વાર્થી માણસ. આ 4 વ્યક્તિથી દૂર રહેવાનું. આ 4 વ્યક્તિનો પડછાયો જીવનમાં ક્યારે લેતા નહીં. કપટી, કામી, ક્રૂર અને સ્વાર્થી, આ 4 વ્યક્તિ જિંદગીની પથારી બગાડી નાખે છે, જિંદગીની બાજી ખેદાન મેદાન કરી નાખે છે. જેટલા લોકોના પણ જીવનના જે ચડાવ ઉતારની અંદરમાં નુકસાન થયા છે, જે લોકોની પણ જિંદગીની આખી ગોઠવેલી બાજી બગાડી નાખી છે, આ 4 વ્યક્તિઓ બગાડી છે. કપટી માણસ છે ને તમારી સામે વાત બીજી કરશે, એને તમારા રૂપમાં રસ હશે, એ તમારા ખાલી બહારથી સૌંદર્યના વખાણો કરતો હશે, હકીકતની અંદરમાં એને તમારા શરીરની અંદરમાં રસ છે, તમારા સંપત્તિની અંદરમાં રસ છે અને બહારથી મીઠી મીઠી વાતો કરશે. અને ધીરે રહીને એક દિવસ એવો આવશે કે તમારું સર્વસ્વ લૂંટી અને ચાલી જવાનો છે અને એ વખતે માત્ર રોવા સિવાય કશો વારો નથી આવવાનો. આજે ઘણી યુવાન કન્યા કોલેજની અંદરમાં જાય, એના રૂપના વખાણ કરનારા કોઈ આવા કપટી અને ધૂતારા માણસો મળી જાય, એના રૂપના વખાણ કરે, એના વાલના વખાણ કરે, એના ગાલના વખાણ કરે, એની આંખોના વખાણ કરે, એના શરીરના સ્ટ્રક્ચરના વખાણ કરે અને પછી ધીરે 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 છે ને એના મન ઉપર કબજો જમાવી અને જ્યારે સર્વસ્વ શીલ લૂંટીને જ્યારે ભાગી જાય છે અને જ્યારે આંખ ખોલે છે ત્યારે એવા પસ્તાવાનો વારો નથી આવતો અને સુશીલ કન્યાઓને છેલ્લે આપઘાત કે કૂવો પૂરવાનો કે સુસાઇડ કરવાનો વારો આવે. માટે મારું તમને ખાસ કહેવું છે કે 4 વ્યક્તિઓથી જીવનમાં દૂર રહેવાનું. મને મારા ગુરુ કહેતા હતા કે કપટી, કામી, ક્રૂર અને સ્વાર્થી, આ 4 વ્યક્તિઓ જિંદગીની અંદરમાં આખી તમારી હોનારત કરે છે, જીવનમાં આગ લગાડી નાખે છે, જીવનની ઇમારતને આગની અંદરમાં ભસ્મીભૂત કરી નાખે છે. અને બીજી વાત, પગે સળગાવે અને હાથે હોલવે એવાથી દૂર રહેવાનું. એટલે આનો મતલબ તમે સમજો. પગે સળગાવે એટલે નીચેથી સળગાવતો હોય અને હાથથી હોલે અને હાથથી જાણે કે आग होलवे છે, आग बंद करे છે, आग बुझा रहा है, नीचे से आग लगा रहा है और ऊपर से आग बुझा रहा है, એવાથી દૂર રહેવાનો મતલબ એ કપટી માણસ હોય. આપણને બહારથી એમ લાગે નીચે આગ લગાડતો હોય, તમારી પાછળ વાતો કરતો હોય, તમારી પાછળ બદનામી કરતો હોય, તમારી પાછળ તમારી ચારિત્ર માટે જેમ તે વાતો ફેલાવતો હોય, તમારી પાછળ તમારી નિંદા કરતો હોય, તમારી પાછળ તમારા માટે ગપસપ ફેલાવતો હોય, તમારી પાછળ તમારા માટે એલફેલ બોલતો હોય, તમારી માટે તમારી પાછળ ન કહેવા જેવા શબ્દો તમારા જીવન માટે કહેતો હોય અને હાથેથી એમ બતાવે જાણે કે આગ હોલવે છે. તમને એમ કે જો આ તારા માટે આ લોકો વાતો ફેલાવે છે, હકીકતમાં વાતો એને જ ફેલાવી હોય. એટલે પગે સળગાવે અને હાથેથી હોલવે એટલે હાથેથી બુજાવે એવી વ્યક્તિથી દૂર રહેજો. જો તમારે જીવન સાચવવું છે, આ માનવ બહુ કિંમતી છે. આ 4 વ્યક્તિઓને તમારે જીવનમાં ઓળખી લેવાની. ઘણી વખત છે ને માણસો આવી 4 વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. અને મને નાની ઉંમરમાં મારા ગુરુએ, હું તમને સાચી વાત કરું, જ્યારે યુવાન બનેલી હતી તો મારા પિતાની પાસે એવા કેટલા લોકોના માંગા આવતા હતા જે લોકો કપટી અને કામી હતા, જેમને માત્ર તરંગવતીના સૌંદર્યમાં રસ હતો, જે લોકોને માત્ર તરંગવતીની સંપત્તિમાં રસ હતો. એને ખબર હતી કે ઋષભસેન શ્રેષ્ઠીની દીકરી સાથે આપણે લગ્ન કરીશું એટલે જિંદગીભર જલસા થઈ જવાના અને આવું સૌંદર્યનું રૂપ આપણને માણવા માટે મળવાનું. પરંતુ મેં નક્કી કરેલું હતું, મને અંદરમાં વિશ્વાસ હતો કે મારો પૂર્વ ભવનો જે પ્રિયતમ એ તિર્યસના ભવની અંદરમાં પણ મારા માટે બહુ જરૂરી હતો. તો આ ભવની અંદરમાં એવો જ પુરુષ મળે તો હું એની સાથે સંસાર માંડીશ. બાકી મારો સંકલ્પ હતો કે 7 વર્ષ રાહ જોઈશ, ને તો છેવટે ભગવાન મહાવીરના શાસનના સમણી બની જઈશ. જેવા તેવા પુરુષ સાથે હું સંસારના સંબંધો નહીં જોડું, આ મારું શરીર એ લોકોને નહીં આપી દઉં. અને કપટી, કામી, ક્રૂરી અને સ્વાર્થી વ્યક્તિથી જીવનમાં હું દૂર રહી છું. તમને જીવનમાં મળશે તો ખરા, મને પણ મળેલા હતા. હું દૂર થઈ ગઈ, મને ઓળખતા આવડી ગયું હતું. અને આ ઓળખવાના કારણે, અને સાચી વાત કરું તો કોલેજની અંદરમાં જનારી દીકરીઓ, કોલેજની અંદરમાં જનારા દીકરાઓ
બજારની અંદરમાં બહાર ફરનારા પુરુષો અને નોકરી કે ધંધે જનારી સ્ત્રીઓએ આ ચાર પુરુષોને આવા ચાર પ્રકારના વ્યક્તિઓને ઓળખવાની એક આવડત કેળવવા લેવી જેવી છે. અને જે મને મારા ગુરુએ શીખવાડી દેલી હતી અને એનાથી મારી જિંદગી ખૂબ બચી ગઈ અને ખૂબ જીવનમાં આરાધના કરી તો આજે સંયમ જીવન સુધી પહોંચી શકી છું. અને સાધ્વીજી ભગવાનને કીધું, ગુરુદેવ આપે કેટલી અદ્ભુત અમને વાત બતાવી, જેમને અમારી ભાષામાં જિંદગી જીવવાની ટિપ્સ કહેવાય. આપે અમને સાચી એક સલાહ અને શિખામણ આપી દીધી. અમારો 11મા નંબરનો સવાલ છે. અમારા મનની અંદરમાં એક સમસ્યા છે કે આટલી બધી પીડા, તકલીફ, આફતો આપના જીવનની અંદરમાં આવી, આપને ક્યારેક ક્યારેક સ્ટ્રગલ પણ કરવી પડી, તો આ બધાના વચની અંદરમાં આપ પ્રસન્ન કેવી રીતે રહી શક્યા? હર હંમેશ આપના હોઠ ઉપર હાસ્ય કેમ રહી શક્યું? અમે તો નાની નાની તકલીફો આવે નહીં, હજી એની આવવાની સંભાવના થાય, शक्यता मात्र थी हमें विचलित बनी रही है. अब तकलीफ आई नहीं है, तकलीफ आने वाली है ऐसा किसी ने बताया और तब से हम विचलित बन जाएंगे, तब से हम परेशान हो जाएंगे. और गुरुदेव आप हर हमेश बधी ज आपत्तिनी अंदरमां आप खुश रह्या, प्रसन्न रह्या. तकलीफो तो आपना जीवनमां पण आवी छतां पण आप प्रसन्न केवी रीते रही शक्या ए अમને સમજાવી શકશો? અને સાધ્વીજી ભગવંતે બહુ મંદ હાસ્ય કેળવી અને આપણને કહે છે કે દેખો મહાનુભાવ, સુખ દુઃખનું કદ આપણું મન નક્કી કરે છે. કોઈ સુખ નાનું નથી, કોઈ સુખ મોટું નથી, કોઈ દુઃખ નાનું નથી, કોઈ દુઃખ મોટું નથી. આપણે એમ કહીએ કે મારા જીવનમાં કેટલું મોટું દુઃખ આવી ગયું, કોઈ દુઃખ નાનું અને મોટું છે જ નહીં. એનું કદ નક્કી કરનારું આપણું પોતાનું મન છે. તમે મનને છે ને બહુ લગાડશો તો નાનકડું દુઃખ પણ મોટું લાગી જવાનું. અને તમે મનને એવું કેળવી લો કે મોટા પહાડ જેવા દુઃખો પણ તમને નાનકડા રાઈ જેવા લાગે. અને જો મનને નહીં કેળવી હોય તો રાઈ જેવું નાનકડું દુઃખ પણ જીવનમાં મોટું લાગી જવાનું. તમે જોજો આજે ઘણાના જીવનની અંદરમાં નાનકડા દુઃખને છે ને સહન કરતા ન આવડે એટલે એટલા બધા મોટા સ્વરૂપ આપીને જાણે કે જિંદગીમાં પોતે એકલા દુઃખી રહેલા છે. અને એક નાનકડા દુઃખના કારણે આજુબાજુના બીજા 1000 સુખ મળ્યા છે, એ સુખ તરફ એની ક્યારે નજરની અંદરમાં નહીં જાય. એટલે એક વાત યાદ રાખજો કે સુખ અને દુઃખનું કદ આપણું મન નક્કી કરે છે. તો તમે મનને કહી દો કે સુખ અને દુઃખનું કદ તારે નક્કી નથી કરવાનું, નક્કી મારા જીવનમાં મારો અંતરાત્મા કરશે, મારું અંતઃકરણ કરશે. અને બીજી વાત, મને મારા ગુરુએ બહુ શીખવાડેલું હતું કે જે મળે છે એમાં સુખ દુઃખ નથી, જે માનીએ છીએ એમાં સુખ દુઃખ છે. બહુ અદ્ભુત આ વાત છે. જે મળે છે એ સુખ દુઃખ નથી. હવે એ મળેલી પરિસ્થિતિને આપણે શું માનીને બેઠેલા છીએ એની ઉપર તમારું સુખ દુઃખ છે. હવે મને તમે મારી અપેક્ષા એ જુઓ તો મને મારા પિતાજીએ કીધેલું હતું કે પદ્મદેવ સાથે તારા લગ્ન નહીં થાય. હજી એમને ખબર નથી કે પદ્મદેવ ગત ભવનો પ્રેમી છે, જેના માટે મેં 108 આમિલ કરેલા હતા, એ પૂર્વ ભવનો ચક્રવાક રહેલો છે. આ તકલીફ તો મારા જીવનની અંદરમાં આવી. હવે એ વખતે પણ છે ને મેં ખાલી એક નાનકડું ખોટું પગલું ઉપાડ્યું, બહુ મોટા પગલાં ન ઉપાડ્યા, કારણ કે મને ખબર હતી કે સુખ દુઃખનું છે ને આ બધું કદ મન નક્કી કરે છે. અને જે મળે છે એ સુખ દુઃખ નથી, પરંતુ જે માની લઈએ છીએ ને એ સુખ દુઃખ છે. તો છે ને દુઃખને એટલું બધું સ્વરૂપ શેના માટે મોટું આપી દેવાનું? અને આ દુઃખ છે, દિવસ પછી જેમ રાત છે, રાત પછી જેમ દિવસ છે, સૂર્ય પછી ચંદ્ર આવે છે, ચંદ્ર પછી સૂરજ આવે છે, એવી રીતે જીવનમાં છે ને ઘટમાળ બદલાયા કરે છે. માનવી જીવનની ઘટમાળ એવી આ જીવનની ઘટમાળ છે. સુખ પછી દુઃખ આવે, દુઃખ પછી સુખ આવે. હવે એને આપણે મનથી જો કદ મોટું આપી દઈશું તો નાનકડું દુઃખ પણ આપણને મોટું લાગી જવાનું. અને આપણે કીધું કે ગુરુદેવ આપે અમને બહુ મજાની વાત બતાવી. હવે અમારો એક 12મા નંબરનો સવાલ છે. થોડોક અમારો આ સવાલ આપને કદાચ વિચિત્ર લાગશે, પરંતુ અમારે પણ એ જાણવું જરૂરી છે, કારણ કે અમે સંસારમાં સંબંધોની દુનિયાની અંદરમાં જીવીએ છીએ, પરંતુ દુનિયામાં સંબંધો બાંધતા તો અમને આવડ્યા, સંબંધો નિભાવતા નથી આવડતા. ગુરુદેવ સંસારમાં રહીએ છીએ, સંબંધો તો બાંધ્યા વગર ચાલવાના જ નથી. કોઈ પણ વ્યક્તિ એકલો તો રહી નથી શકતો અને બધાની સાથે જીવી નથી શકતો. તો અમારો એક સવાલ છે, આપનું અને પદ્મદેવનું દાંપત્ય જીવન આટલું મધુર, આટલું સ્નેહા અને આટલું બધું છે ને એકદમ પ્રસન્નમય, પ્રેમાળ કેવી રીતે રહી શક્યું? અમારી ભાષાની અંદરમાં અમે કહીએ તો આજે અમે છે ને કપલ ચેલેન્જ મૂકીએ છીએ. અમે આજે કપલ ચેલેન્જના ફોટાઓ મૂકીએ છીએ. ફોટામાં હસતા દેખાઈએ છીએ, બસ એમાં જ ખાલી અમે હસતા છીએ. બાકી ઘરની અંદરમાં અમારું હસવાનું ચાલે, ઝઘડવાનું ચાલે. અને જેની સાથે હવે જિંદગી જીવવાની છે,
જેની સાથે અંગત સંબંધો ઉભા કર્યા છે. હવે જેની સાથે ચાર દિવાલની અંદરમાં રહેવાનું છે તે અમારા સંબંધો છે ને આટલા બધા મીઠા ને મજુરા ચાલતા કેમ નથી? અમારે તમારી પાસેથી જાણવું છે કે તમે બંને સંપન્ન હતા, બંને બુદ્ધિશાળી હતા, બંને તાકાતવાળા હતા, બંને રૂપ સંપન્ન રહેલા હતા, છતાં પણ તમારી બંનેની દાંપત્ય જીવનની ગાડી આટલી સારી રીતે કેવી રીતે આગળ વધી અને અમારી ડગલે પગલે ડચકા કેમ ખાય છે? અને તરંગવતી સાધ્વીજી ભગવંતે કીધું, દેખો આ સંસાર સંબંધી સવાલ છે, પરંતુ તમે જ્યારે આટલા ભાવથી પૂછો છો ત્યારે હું બતાવી દઉં છું. અમારું દાંપત્ય જીવન તો મારા સાધ્વી જીવનમાં મારે ભૂલી જવાનું છે, છતાં પણ એ દાંપત્ય જીવનને યાદ નથી કરતું, પરંતુ દાંપત્ય જીવનના જે નિયમો છે એ જ નિયમો અમારે દીક્ષા જીવનમાં ગુરુ અને શિષ્યાની વચ્ચે પણ હોય. મારા ગુરુદેવ સુવ્રતાસિંહજી સાધ્વીજી પકવન છે, તો એમના માટે પણ મારે સંબંધ છે, મારે પણ એ સાથે સંબંધ બાંધેલો છે. તો દરેક સંબંધોની દુનિયા માટેના કેટલાક નિયમો છે જે તમને બતાવી દઉં છું. સંબંધ સુખી થવા નહીં પરંતુ સુખી કરવા બાંધવાનો છે. આ વાત પહેલા એક મગજમાં સ્પષ્ટ કરી નાખો. કોઈ પણ તમારા સંસારના પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, માતા પિતા હોય, અથવા તો અમે ગુરુ અને શિષ્ય છીએ. હવે મારા ગુરુ એમ માને કે મેં સંબંધ સુખી થવા માટે બાંધ્યો છે. હવે મારો શિષ્ય આવશે, મારો કાપ કાઢશે, મારો સંથારો પાતરશે, મારું પલ્યાણ કરશે, મારી ઉપધી ઉપાડશે, મારી સાથે ચાલશે, મારી ગોચી લઈ આવશે. જો માત્ર સુખી થવા માટે સંબંધ ઊભો કર્યો હશે તો આ સંબંધ લાંબો નહીં ચાલે. કોઈ પણ સંબંધ બાંધતા પહેલા મનની અંદરમાં એક વાત નિશ્ચિત બનાવી દેજો કે સંબંધ સુખી થવા માટે નહીં, સુખી કરવા માટે બાંધવાનો છે. મારે સામેની વ્યક્તિને સુખી કરવી છે. હવે જો બંને વ્યક્તિ એમ નક્કી કરે કે મારે સામેની વ્યક્તિને સુખી કરવી છે અને ઓલી વ્યક્તિ એમ કે મારે આને સુખી કરવી છે, અને બંને જણા એકબીજાને સુખી કરવા જ્યાં રાજી હોય ત્યાં સુખ નહીં મહાસુખના ઢગલા થયા વગર ન રહે. હું વિચારું કે મારે મારા ગુરુને સુખી કરવા છે અને ગુરુ વિચારે કે મારે મારા શિષ્યને સુખી કરવો છે. બસ પરસ્પર આ બંનેની ભાવના તીવ્રતમ હોય, સાચા દિલની હોય. તમે મારા દાંપત્ય જીવનની વાત પૂછતા હો તો અમે સંસારના સંબંધોમાં જે આરામથી જીવી શક્યા, એક પણ ઝઘડો નહીં અને એક પણ મન મુટાવ નહીં, ક્યારે સમજાવવાની કે મનાવવાની વાતો નહીં, ક્યારે રીસાવાની વાતો નહીં, ક્યારે મોઢું બગાડવાની વાતો નહીં, અથવા તો ક્યારેક બ્લેકમેલ કરવાની વાતો નહીં. આ એક જ કારણે મેં નક્કી કર્યું હતું કે હું સંબંધની દુનિયામાં નવો પ્રવેશ કરું છું, તો મારી જવાબદારી છે કે કોકને મારે સુખી કરવા. એટલે સંબંધો સુખ મેળવવા માટે નહીં કે સુખી થવા માટે નથી બાંધવાના, પરંતુ સુખી કરવા માટે બાંધવાના છે. અને બીજી વાત બતાવ, સંબંધોને કાળજી અને કદરની બહુ જરૂરિયાત હોય છે. ઘણીવાર એવું થાય છે કે જે સંબંધો જૂના થઈ ગયા પછી એમાંથી કદર અને કાળજી નીકળી જાય. હવે સાચું કહેજો, ઘરની અંદરમાં વર્ષોથી રસોઈ બનાવનારી તમારી પત્ની હશે અને ઘરની અંદરમાં હવે 5 વર્ષ 10 વર્ષથી ઘરમાં કિચનમાં જાય, સવારના પોરમાં વહેલી ઉઠી જાય, તમારા માટે ચા પાણી તૈયાર કરે, તમે ઉઠો ત્યારે તમારા માટે બેડ ટી આવી જાય, તૈયાર નાસ્તો આવી જાય, ભોજન વગેરે મળી જાય. કેટલી કદર કરી, કેટલી કાળજી કરી. આ બાજુ પતિ માટે પણ પતિ માટે એ જ વાત રહેલી છે. પતિ જ્યારે છે ને બધી સગવડો પૂરી પાડે, માગે એટલા પૈસા આપી દે, માંગે એટલી સવલતો જીવનમાં પૂરી પાડે, પરંતુ છે ને બંને જણા જો પરસ્પર કદર અને કાળજી કરવાનું ભૂલી જાય તો સંબંધો વાસી બન્યા વગર રહેતા નથી. તમે સામેની વ્યક્તિને એવું ફીલ થવા દો કે મને તારી બહુ જરૂરિયાત છે, મને તારું પ્રાધાન્ય છે, તું છે તો મારી જિંદગી ચાલે છે. બસ આવું એને ફીલ થવા દો. પછી જો એને જે એમ લાગશે ને કે મારી જીવનમાં એને આટલી બધી અગત્યતા છે, એના જીવનમાં મારી આટલી બધી પ્રાધાન્યતા છે, એના જીવનમાં મારી આટલી બધી પ્રાયોરિટી છે, પછી જોજો એ તમારા માટે છે ને જાન કુરબાન કરી દેવા તૈયાર હશે, પરંતુ નહીં કદર કરવાની, નહીં કાળજી કરવાની અને કોઈ દિવસ ધન્યવાદ નહીં આપવાના. તમે એને છે ને ક્યારે ગુડફીલ નહીં થવા દેવાનું. અરે મારા ગુરુદેવ સુરતાસિંહજી આજે છે તો છે ને અમને વારંવાર કહે છે તમે છો તો મારું છે ને જિંદગી સરસ ચાલે છે. અમે કહીએ કે નહીં ગુરુદેવ, આપ અમારા આધાર છો, આપ છો તો જિંદગી અમારી સારી ચાલે છે. અને ગુરુદેવ અમને એટલું બધું ફીલ કરાવે છે કે તમે છો તો મારી શોભા છે, તમે છો તો મારી સાથે રહેલા છો. અમારા ગુરુદેવ કહે છે કે મૂળની શોભા જો પીછાતી છે તો ગુરુની શોભા શિષ્યથી છે. અને જ્યારે જો ગુરુ અમને આટલું બધું પ્રાધાન્ય આપે છે, આટલી કદર અને કાળજી કરે છે, તો એવા ગુરુ માટે અમને દિલની અંદરમાં એટલો બધો અહોભાવ થાય છે. સંબંધોની દુનિયાના આ નિયમ જાણી લેજો કે સંબંધોને કાળજી અને કદરની બહુ જરૂરિયાત હોય છે. અને હજી આગળ બતાવી દઉં, જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધો હંમેશા હારી જાય છે. જ્યાં બુદ્ધિનું શાસન ચાલશે, જ્યાં બુદ્ધિ તમારી ઉપર રાજ કરશે ત્યાં તમારા છે ને જીવનમાં સંબંધો હારી જવાના. બહુ બુદ્ધિને રાજ નહીં કરવાનો,
અને એક વાત સમજી રાખજો, સામેની વ્યક્તિ મને સમજે એવી અપેક્ષા સાથે જીવવાથી દુઃખો વધશે અને હું સામેની વ્યક્તિને સમજું એવી અપેક્ષા સાથે જીવવાથી જીવનમાં સુખો વધશે. તમે જો પરસ્પર પતિ પત્ની હોય, ગુરુ શિષ્ય હોય કે ભાઈ ભાઈ હોય કે કોઈ પણ સંબંધ હોય, એને મને સમજવો જોઈએ. वह मुझे समझे, मेरी बात समझे. मुझे समझता ही नहीं है, मेरी बात ही समझ नहीं पाता है. નહીં ભાઈ, ખોટી વાત છે. સામેની વ્યક્તિ મને સમજે આવું તમે વિચારશો ને એટલે તમે જીવનમાં દુઃખી થવાના છો. મારે એને સમજવો જોઈએ ભાઈ, એના એંગલથી મારે એની વાત સમજવી જોઈએ. હવે જો બંને વ્યક્તિ આવી સમજણ ધરાવનારા હોય અને આવી સમજણ લઈને જ્યારે બંને વ્યક્તિ ભેગી થઈ હોય, હું તમને કહું છું ઝઘડાનો અંશ માત્ર ન હોય, ઝઘડાનું નામ નિશાન ન હોય. અને તમે છે ને કહું ઝઘડાની વાત નીકળી તો વાત બતાવી દઉં. ઝઘડાની સૌથી મોટી ખાસિયત અને ખતરનાકતા એ છે કે ભૂતકાળને વર્તમાનમાં ઘસડી લાગે છે. તમે એક પ્રયોગ કરો, ઝઘડો માત્ર વર્તમાન બાબત માટે જ કરો, પછી જો કાં ઝઘડો થશે નહીં અને થશે તો લાંબો ચાલશે નહીં. કોઈ પણ ઝઘડો લાંબો કેમ ચાલે છે? કારણ કે ઝઘડાના અગ્નિની અંદરમાં છે ને જૂના ભૂતકાળના ઘાસના પૂરા અંદરમાં નાખતા જાઓ એટલે અગ્નિ વધતો જાય. નક્કી કરો જે મેટર બાબતે, જે વર્તમાન બાબતે ઝઘડો થયો છે ને એ માટે ઝઘડો કરવાનો. અને 5 મિનિટમાં ખુલાસો પૂરો થઈ જાય. ઝઘડો તો થાય જ નહીં, અને થાય તો આગળ ન વધે. અને 5 વર્ષની જૂની, 15 વર્ષની જૂની, 25 વર્ષની જૂની આવી બધી જ વાતો જો ઝઘડાના અગ્નિમાં ઠાલવવાની અંદરમાં જાઓ તો અગ્નિ ક્યારેય બુઝાશે નહીં. બસ આ જ બધી વાતો તમે જીવનમાં સમજી લો તો તમારા માટે જિંદગી બહુ આસાન બની જાય. જે રીતે અમારું દાંપત્ય જીવન મધુર ચાલ્યું, કોઈ પણ સંઘર્ષ અને સંકલેશ વગર. લોકો કહેતા હતા, ગામ નગરમાં લોકો કહેતા હતા, જો આટલી પતિ રૂપસારી અને બુદ્ધિશાળી સ્ત્રી એના પતિની કેવી સેવા કરે છે. અને લોકો કહેતા હતા કે જો આ પદ્મદેવ એની પોતાની પત્નીની કેટલી બધી કાળજી અને કદર કરે છે. પત્નીને એવો અહેસાસ નથી થવા રહેતો કે તું મારી પત્ની છે, તું મારી સેવિકા છે. જાણે કે બંને પરસ્પર એકબીજાને આદર અને કદર, કાળજી એટલી બધી કરતા હતા. બસ આદર, કદર અને કાળજી તમે આપતા જાઓ. હું તમને કહું સંબંધ જીવનની અંદરમાં ક્યારેય પણ વાસી નહીં થાય. બહુ લાંબી ચોડી વાત કરીશ તો સમય તમારો પણ નીકળી જશે, મારો પણ નીકળી જશે. અને આપણે કીધું ગુરુદેવ બસ આપણે એક થોડામાં ઘણું અમને સમજાવી દીધું. આની ઉપર અમે વિચારણા કરીશું અને જરૂર આપની જિંદગીમાંથી અમે શીખીશું. 13મા નંબરનો અમારો સવાલ છે કે આપના ભવ્ય અને દિવ્ય જીવનનો સાર અમને એક વાક્યમાં સમજાવો, માત્ર એક જ વાક્યમાં. અને એ વખતે સાધ્વીજી ભગવંતે આપણને જવાબ આપ્યો કે સમાધાનની પોટલીમાં અફસોસની કાંકરી ન હોવી જોઈએ. તમે જ્યારે મને પૂછો છો કે તમારા ભવ્ય દિવ્ય જીવનનો સાર એક જ વાક્યમાં સમજાવો, મેં જિંદગીમાં ક્યારેય અફસોસની કાંકરી રાખી જ નથી. મુझे ये क्यों नहीं मिला, मुझे ऐसा क्यों नहीं हुआ, मुझे ऐसा क्यों नहीं हुआ. હવે ભૂતકાળનો અફસોસ શેના માટે કરવાનો? ગતમ ન સોચે, મેં ગયું છે. અફસોસ કરીને શું કામ મરી જવાનું? જે મળ્યું છે એની અંદરમાં રાજી રહો. એટલે સમાધાનની પોટલીમાં અફસોસની કાંકરી ન હોવી જોઈએ. અને આપણે 14મો સવાલ પૂછ્યો કે ગુરુદેવ અમારા સંતાનો માટે, અમારા યુવક યુવતીઓ માટે આપ એક આઈડલ છો, આપ આદર્શ છો. કારણ કે અમારા સંતાનો જેની પાછળ ભાગે છે બધું જ આપની પાસે હતું. બ્યુટી હતી, રૂપ હતું, સૌંદર્ય હતું, શ્રીમંતાઈ હતી, બુદ્ધિ પ્રતિભા હતી, આઈક્યુ હતો, આપણી પાસે અદ્ભુત કલાનો વૈભવ હતો. આની પાછળ આજની યુવા પેઢી મરી જાય છે, એની પાછળ પાગલ ભાગે છે, રાત દિવસ મહેનત કરે છે. તો છે ને એ આજના અમારા યુવક યુવતીઓ એટલે અમારા સંતાનો માટે આપ આજ સુધીના આપના જીવનના અનુભવનું નિચોડ સમા કેટલાક વાક્યો અમને સમજાવો તો અમારા દીકરા દીકરી સમજી શકે, અમારા દીકરા દીકરીને અમે વાત બતાવી શકીએ. જે યુવા પેઢીના આપ અદ્ભુત આદર્શ અને આઈડલ બની શકો એમ છો. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે બહુ અદ્ભુત વાત બતાવી કે દેખો હું તમને 2 વાક્ય બતાવીશું, આ 2 વાક્ય તમારા દીકરા દીકરીઓ સમજી જાય. હું તમને કહું એની જિંદગી છે ને ક્યારે કુંડારામાં પગ નહીં મૂકી શકે, એની જિંદગી ક્યારે પાયમાલ નહીં બને, એ ક્યારે લવ જેહાદમાં નહીં ફસાય, એ ક્યારે ખોટી સંગતની અંદરમાં નહીં જાય, એ ક્યારે પોતાના શરીરના સોદા નહીં કરે, એ યુવક ક્યારે છે ને કોઈ છોકરીને ફસાવાના કામ નહીં કરે, એ ખોટી રીતે કોઈની પાસે કામ કરાવવાની વાત નહીં કરે. 2 વાક્ય જીવનમાં યાદ રાખજો અને તમારા સંતાનોને આ મારા 2 વાક્ય પહોંચાડજો. ખોટી વ્યક્તિ સાથે પ્રેમ સાચા સમયે થાય છે અને સાચી વ્યક્તિ સાથે પ્રેમ ખોટા સમયે થાય છે. તમે કહેજો તમારી દીકરીને કે બેટા કોલેજની અંદરમાં જાઓ છો, તમે લવ કરીને બેઠા છો, પ્રેમ કરીને બેઠા છો, તમે એની જ્ઞાત જોઈ, જાતિ જોઈ, જ્ઞાતિ જોઈ, તમે એનું પૂર્વ અવસ્થા જોઈ, માત્ર તમારું શરીર સારું જોયું, શરીરની સારી બુટી જોઈને પ્રેમ કરવા માટે આવી ગયો. આ ખોટી વ્યક્તિ સાથે સમય સાચો છે પણ વ્યક્તિ ખોટી રહેલી છે. અને સાચી વ્યક્તિ સાથે આ જીવનનું મોટું કલંક છે. આજની યુવા પેઢી જે માર ખાય છે એની પાછળ કારણ એક જ છે કે ખોટી વ્યક્તિ સાથે પ્રેમ,
સાચા સમયે થાય છે અને સાચી વ્યક્તિ સાથે પ્રેમ ખોટા સમયે કરી બેસે છે. અને બીજી વાત, મને મારા ગુરુદેવે જે વાક્ય બતાવ્યું હતું એ જ વાક્ય હું તમને બતાવું છું કે મને એ વખતે ભણતી વખતે કહેતા હતા કે બેટી તરંગવતી, તું પણ યુવાન થવાની, તું પણ આવતીકાલે યુવા અવસ્થાની અંદરમાં આવવાની છે. તો બેટી એક વાત યાદ રાખજે, સાચા સરનામે ખોટી ટપાલ લખાઈ જાય, ફરીવાર સાચા સરનામે ખોટી ટપાલ લખાઈ જાય એના કરતાં ખોટા સરનામે સાચી ટપાલ લખાઈ જાય એ વધુ ખતરનાક હોય છે. ફરીવાર વાક્ય બોલું છું, સાચા સરનામે ખોટી ટપાલ લખાઈ જાય એના કરતાં ખોટા સરનામે સાચી ટપાલ લખાઈ જાય એ વધુ ખતરનાક હોય છે. અહીંયા ટપાલ એટલે આપણી પસંદગી લેવાની, આપણો પક્ષપાત લેવાનો, अपनी रुचि लेनी है, अपनी लागणी, अपनी ઈચ્છા, अपनी પસંદગી, अपनी ચોઈસ, अपनी ખ્વાહિશ. હવે તમે જોજો, સાચા સરનામે તમે ટપાલ ખોટી લખી નાખી, સરનામું સાચું હતું પરંતુ તમે પસંદગી ખોટી કરી નાખી, અથવા તો ખોટા સરનામે તમે સાચી ટપાલ લખી નાખી, તો છે ને જીવનમાં વધારે ખતરનાક બને છે. એકવાર સાચા સરનામે ખોટી ટપાલ લખશો ને તો બહુ વાંધો નહીં આવે, પરંતુ ખોટા સરનામે એટલે ઉદ્ધત યુવક હોય, આવારો યુવક હોય, નકામો યુવક હોય, ગંદો યુવક હોય, વિધર્મી યુવક હોય, જે માત્ર લવ જેહાદમાં ફસાવનારા યુવકો હોય, અને એવા યુવકના સરનામે દીકરીઓ પોતાના પ્રેમની સાચી ટપાલ લખી નાખે છે અને પરિવારને ભોગવવાનો વારો આવે, સમાજને ભોગવવાનો વારો આવે, આખી જ્ઞાતિને ભોગવવાનો વારો આવે અને જિંદગી તહસ નહસ કરી નાખે છે. એ દીકરીઓને આ વાક્ય મારું પહોંચાડજો. મને મારા ગુરુ કહેતા હતા કે તરંગવતી, પત્ર લખવાની છૂટ છે, તને પ્રેમ કરવાની છૂટ છે, પરંતુ ખોટા સરનામે નહીં, સાચા સરનામે સાચો પ્રેમ કરજે. અને એના માટે મેં રાહ જોઈ, મેં 108 આબિલ કર્યા સાચો પ્રેમ શોધવા માટે. મેં ભગવાનને કીધું કે પરમાત્મા, દીક્ષા લેવાની તો હમણાં તાકાત નથી, પરંતુ મારે સાચા સરનામે સાચો પત્ર પોસ્ટ કરવો છે. મને ભગવાન સાચું સરનામું આપો. અને 108 આબિલ દ્વારા મને પદ્મદેવનું સાચું સરનામું એવું મળી ગયું. આજે સંસારીપણા તરીકે યાદ નથી કરતી, પરંતુ એ પદ્મદેવના ગુણોને યાદ કરું છું. મારા જેવી અપતિમ રૂપસારી સ્ત્રી મળ્યા પછી પણ છે ને વિષયોમાં અંધ નથી બન્યા. મારી શરીરની ભૂગોળની અંદરમાં ક્યારે અંધ નથી બન્યા. એ માત્ર મારા શરીર માટે નતા જીવતા, એ મારા શરીરની પાછળ રહેલા આત્માને ચાહતા હતા, આત્માને પ્રેમ કરતા હતા. માટે જ એક ઝાડકે સંયમ જીવન સ્વીકારવા તૈયાર થઈ ગયા. બસ ફરી વાર કહું છું કે તમારી યુવા પેઢી માટે સંદેશો માંગ્યો છે, તો આટલો સંદેશો તમારા બાલક બાલિકાઓને પહોંચાડજો કે સાચા સરનામે ખોટી ટપાલ લખાઈ જાય એના કરતાં ખોટા સરનામે સાચી ટપાલ લખાઈ જાય એ વધુ ખતરનાક હોય છે. એટલે રાહ જોવે, સાચી ટપાલ લખવાનું સાચું સરનામું મળશે, પરંતુ ખોટા સરનામે તો ન લખવાની. અને ન મળે તો રાહ જોજો, તપસ્યા કરજો, ભગવાન પાસે જજો, કોઈ દેવગુરુના આશીર્વાદ માંગજો, મળશે. સાચું સરનામું જીવનમાં મળે છે. ઉતાવળ કરીને ખોટા સરનામે ટપાલ પોસ્ટ નહીં કરી નાખતા, નહીં તો જિંદગી પાયમાલ બની જવાની. આજે કેટલી છોકરીઓ લવ જેહાદના ચક્કરમાં ખતમ થઈ ગઈ, વિધર્મીઓના ઘરમાં બેસી અને જિંદગીને પાયમાલ કરી નાખી. આવારા ખોટા યુવકોના હાથની અંદરમાં શરીર સોંપી દીધું અને જિંદગીને પાયમાલ બનાવી નાખી. અને કેટલી ગુલછડીના ખ્યાલમાં બાવર બની ગઈ જિંદગી. કેટલી મજાની જિંદગી મળી હતી અને કેટલી જિંદગી પાયમાલ કરી નાખી. અને અમે કીધું ગુરુદેવ, આપે અદ્ભુત વાત બતાવી. અમારા યુવક યુવતીઓ પાસે આપનો આ સંદેશો જરૂર પહોંચી જશે. ગુરુદેવ, હવે અમારો આપને આ સેકન્ડ લાસ્ટ સવાલ, 15મો સવાલ છે. આપનો અમારા માટેનો અંતિમ સંદેશો શું હોઈ શકે? હવે આપ ફરીવાર ક્યારે મળશો અમને ખબર નથી. અમારા આમંત્રણને સ્વીકારી આપ પધાર્યા છો, તો જતા જતા અમને એટલી વાત જણાવી દો કે આપનો અમારા માટે સંદેશો શું હશે. અને એ વખતે સાધ્વીજી ભગવાન કહે છે કે મારી વાત યાદ રાખજો, સારું કરો યા ખરાબ, મળે છે એનો જવાબ. બસ મારો આટલો સંદેશો છે. લાંબી વાત નથી કરવી, એક જ વાક્યમાં મેં તમને સંદેશો બતાવી દીધો. જીવનમાં સારું કરશો કે ખરાબ કરશો એનો જવાબ જરૂર મળવાનો છે. સારું કરશો તો જવાબ સારો મળશે. મેં જીવનમાં સારું કર્યું, તમને એમ લાગશે કે તરંગવતીને બધું જીવનમાં સારું સારું કેમ મળી ગયું? કારણ કે મેં સારું કર્યું તો મને જવાબ સારો મળી ગયો. ખોટું કરશો તો તમને જવાબ ખોટું મળી જવાનો છે. એટલે સારું કરો યા ખરાબ, મળે છે એનો જવાબ. તમે સામેની વ્યક્તિ સાથે ખરાબ કરશો તો એનું તો ખરાબ થશે કે નહીં થાય એ ખબર નથી, જરૂર તમારું ખરાબ થવાનું છે. તમે એના માટે ખોટી ગોસિપ ફેલાવશો, એની ચારિત્રની બાબતની વાતો ખોટી ફેલાવશો, કોઈ ગુરુ ભગવાનના માટે તમે નિંદાના પોટલા બાંધશો, કોઈ વ્યક્તિ માટે તમે છે ને અપશબ્દ બોલશો, એના માટે તમે ગેરસમજ ફેલાવશો, ગોસિપ પ્રસાર કરશો. આ બધી જ વાતો યાદ રાખજો. સારું કરો યા ખરાબ,
મળે છે એનો જવાબ આ મારો તમને અંતિમ સંદેશો છે. અને આપણે જતા જતા પૂછ્યું ગુરુદેવ એક છેલ્લો અમારો સવાલ છે, બસ લાસ્ટ સવાલ. દીક્ષા પછી અમે સંસારી છીએ માટે અમારા સવાલો જરા આવા હોય છે ગુરુદેવ, નારાજ નહીં થતા, પરંતુ દીક્ષા પછી આપ ક્યારે પદ્મદેવ મુનિને ભેગા થયા છો ખરા? ક્યારે ભેગા થવાનું બન્યું છે? વિહાર કરતા કરતા કોઈ ગામની અંદરમાં આપ પહોંચ્યા હો અને પદ્મદેવ મુનિ પણ એ નગરમાં આવ્યા હોય, આપ ક્યારે વંદન કરવા ગયા હો અને આપ ક્યારે મળ્યા હો, શું આવો ક્યારે પ્રસંગ બન્યો છે? અને સાધ્વીજી ભગવંતે કીધું અમે સાધુ જીવનની અંદરમાં છીએ, વાયુની જેમ અપ્રતિબદ્ધ અમારો વિહાર હોય, એ ક્યાં ફરતા હોય અમે ક્યાં ફરતા હોઈએ, અમારા કોઈ એકબીજાના સંદેશા ના ચાલે, અમે સંસારના બધા સંબંધો ભગાવી. મેં તમને પહેલા કીધું એવી રીતે હું માત્ર હવે શ્રમણ ભગવાન મહાવીરની સાધ્વી છું અને માત્ર ને માત્ર શ્રમણ ભગવાન મહાવીરના શ્રમણ છે. અને એક શ્રમણ અને સમણી જે રીતે ભેગા થાય અને એકબીજાને વંદન કરે, સુખ શાંતા પૂછે, જેની અંદરમાં ન રાગ હોય, ન પ્રેમ હોય, ન સ્નેહ હોય, માત્ર ને માત્ર જે વ્યવસ્થા અને જે વ્યવહાર હોય એ જ વ્યવહાર હોય. અને એ રીતે ક્યારેક ક્યારેક ભેગા થયા પણ છીએ અને ક્યારેક ક્યારેક ભેગા થવાનું પણ બનશે, પરંતુ કોઈ પૂર્વ અવસ્થા યાદ નહીં, કોઈ પૂર્વની વાત યાદ નહીં. નીચી નજરે એ મને મથે નંદામી કે નીચી નજરે હું પણ એમને સાતા વગેરે પૂછી લઉં. અને જે અમારો વ્યવહાર હોય, ન એકલા બેસવાની વાત, ન એકલા મળવાની વાત, સમૂહની અંદરમાં જે વંદન કરવા જવાનું ગુરુદેવની સાથે, અમારી સંસારની હવે વ્યવસ્થા નથી, અમારી આ સંયમની વ્યવસ્થા છે. બસ આ રીતે સાધ્વીજી ભગવંતે જે આપણને સવાલ જવાબો કર્યા અને જે આપણને અદ્ભુત જવાબો આપ્યા, હું કહું છું કે આ જેને સાંભળ્યું હશે ને લાગ્યું હશે કે નહીં, તરંગવતી સાધ્વીજી ભગવાનની શું એક મેચ્યોરિટી છે, શું સમજણ છે. એક સાચા ગુરુ મળી ગયા અને સાચા સમયે એમને સાચી સમજણ મળી ગઈ અને કેવી જિંદગી આબાદ બનાવી નાખી કે આજે યુગો યુગો સુધી જેમનું નામ અમર બનવાનું. આવા મહાપુરુષો જેમના માટે હજારો શ્લોક પ્રમાણ ચરિત્ર બનાવીને ગયા. વિચારો, પારલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબ મહાન આચાર્ય ભગવંત હતા અને એવા આચાર્ય ભગવંતે આવી એક સંસારીમાં રહેલી તરંગવતી સાધ્વીનું ચરિત્ર લખ્યું. શું હશે એના જીવનની અંદરમાં? બસ આ જ એના જીવનની ખાસિયત, આ જ એના જીવનની વિશેષતાઓ જે આપણે જોઈ. હવે આજે આ પ્રવચન પરિપૂર્ણ કર્યું, ઇન્ટરવ્યુનું મુલાકાતનું પ્રવચન 2 દિવસમાં પરિપૂર્ણ કર્યું. હવે આવતીકાલે એક છેલ્લું પ્રવચન આપણે 245 વાક્ય દ્વારા 240-45 વાક્ય દ્વારા આપણે જીવનનો આખો ફ્લેશબેક જોવો છે. એક અછડતી નજર આખા જીવન ઉપર ફેરવી લેવી છે. એક નવી રીતે આખું જીવન માત્ર 240 કે 45 વાક્યની અંદરમાં જાણવું છે. અને સાંભળતા સાંભળતા આપણને એક એક પ્રવચનો યાદ આવશે, એક એક વાતો યાદ આવી જશે, એક એક વાતો વળી પાછી મગજમાં પુનર્જીવિત બની જશે. એ વાત હું તમને આવતીકાલે બતાવીશ. આવતીકાલે ચોમાસી 14નો દિવસ, ચાતુર્માસનો અંતિમ દિવસ. અને મેં તમને કીધું હતું કે આ તરંગવતી સાધ્વીજી ભગવાનની કથા હું તમને પૂરી કરીશ જ, તો કલાક પણ ગાડી ભગાવી, ક્યારેક ક્યારેક પોણો કલાકની પણ ગાડી ભગાવી, અડધો કલાકનું આપણું જે બંધન હતું એને તોડીને પણ મેં તમને કથા પરિપૂર્ણ કરી. મેં મારું પ્રોમિસ પાડ્યું. અને આ કથાના જે રિવ્યૂ આવે છે, આ કથાના જે અભિપ્રાયો આવે છે, આ કથાના જે સમાચારો આવે છે, લોકોના મનને એટલી બધી ગમી છે, લોકો એટલા ભાવ વિભોર બન્યા છે. અને હકીકતમાં આ કથા જેવી છે. ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ, મારા પિતાજી મહારાજ સાહેબ પન્યાસ કૈવલ્ય બુદ્ધિ વિજય મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદ, મારા પ્રવચનના ગુરુ પૂજ્યપાદ આચાર્ય ભગવાન રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ, અમારા વડીલ પૂજ્યપાદ આચાર્ય ભગવાન વરબુદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ, આ બધાના જ દિવ્ય આશીર્વાદથી અને વિશેષ કરીને જે શાંતાકુંજની અંદરમાં જે ભગવાનની નિશ્રામાં હું છું, એ કુંતુનાથ ભગવાનના સદૈવ વરસતા આશીર્વાદ. હું તમને કહું, આ પ્રવચન હું માત્ર એકલો જ આપું છું, રૂમની અંદરમાં જઈને આપું છું. મારી સામે કોઈ નથી, માત્ર રાજુભાઈ અમારો જે સેવક છે અમારી સાથે બેઠેલો હોય. હું આંખ મીચીને બોલી જાઉં છું. સાચું કહું, રૂમની અંદરમાં જ્યારે બોલવા માટે આવું છું ત્યારે ભયભીત હોઉં છું કે શું બોલીશ, કેવી રીતે બોલીશ, એકલો કેવી રીતે બોલીશ. બસ ભગવાનના આશીર્વાદ લઉં છું, સામે ગુરુદેવનો ફોટો રાખું છું અને આંખ બંધ કરું અને જાણે કે અંદરમાંથી કોઈક બોલાવતું હોય અને અડધો કલાક થાય એટલે વળી પાછું કોઈક મને અંદરમાંથી બંધ કરતું હોય. આ અનુભવ મેં રોજ કર્યો છે. એટલે આ પ્રવચન મેં નથી આપ્યા, આ પ્રવચન મને ગુરુદેવ દ્વારા અપાવડાયા છે, કુંતુનાથ ભગવાને અપાવડાયા છે. આમાં મને અભિમાન કરવાનો કોઈ અધિકાર નથી. જે પણ કાંઈ જશ મળે છે એ મારા ગુરુદેવ પૂજ્યપાદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબને અને શ્રી કુંતુનાથ પરમાત્માને આ બધાને ધન્યવાદ આપીએ છીએ, આ બધાનો આભાર માનીએ છીએ. અને આ કથાને સાચવજો, ઘરની અંદરમાં સાચવજો. અને આ કથાનું તમારે પેનડ્રાઈવ જોઈએ તો શાંતાકુંજ શ્રી સંઘના
ટ્રસ્ટી વર્ય છે સતીશભાઈ સાવલા, એ આખું પેનડ્રાઈવ બનાવવાના છે. તમે એમની પાસેથી મંગાવી શકો છો. એમનો નંબર તમને ગ્રુપની અંદરમાં આવી જશે. તો તમને આ કાયમી તમારા ઘરની અંદરમાં રહેશે. તમારા સગા સંબંધી, તમે ક્યારેક લોંગ ડ્રાઈવની અંદરમાં જાઓ, ક્યારેક બહાર લાંબી મુસાફરીએ જાઓ, તો કારની અંદરમાં પણ તમે આ પ્રવચન સાંભળી શકો છો. તમારા સંસારી સગા સંબંધીઓને સંભળાવી શકો છો. અદ્ભુત આ કથા છે. એટલા બધા લોકોના આનંદના સમાચાર આવે છે, એનાથી હું ગદગદ છું. અને હું પણ તમારો આભાર માનું છું કે તમે મારા પ્રવચનો આટલા પ્રેમથી, આટલા ચાવથી અને મારા પ્રવચનો તમે આટલો બધો પ્રેમથી સાંભળ્યા. હું પણ તમને બહુ આભાર વ્યક્ત કરું છું. હું પણ તમને ધન્યવાદ આપું છું. બસ આવતીકાલે વળી પાછું આ છેલ્લું તરંગવતી સાધ્વીજીનું પ્રવચન. પરમ દિવસે કાર્તિક સુદ પૂનમનો દિવસ 10 કરોડ મુનિઓની સાથે શત્રુંજય પર્વત ઉપર દ્રાવિડ અને વારીખિલ્લ મોક્ષની અંદરમાં ગયા હતા, એમની કથા અને શત્રુંજયની 5 તાકાત, એનું આપણે વર્ણન કરીશું. શત્રુંજયની ભાવયાત્રાનું પ્રવચન કરીશું. અને એ પછી કારતકવદ એકમનો દિવસ એટલે કે 1 ડિસેમ્બર, એ દિવસે અમારા ગચ્છાધિપતિ પૂજ્યપાદ જય ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ પુણ્યતિથિ છે. હું તમને આ ઓનલાઈન માધ્યમથી, આ પ્લેટફોર્મથી પણ તમને ગુણાનુવાદ કરીશ. અને શાંતાકૃષિ સંઘની અંદરમાં પૂજ્યપાદ જય ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુણાનુવાદની સભાનું આયોજન કર્યું છે. ગુણાનુવાદની સભાનો સમય છે 9:30 થી 10:15. જેને પ્રવચનમાં આવવું હોય એ પણ પ્રવચનમાં આવી શકે છે. અને પ્રવચન તમને ઓડિયો માધ્યમ દ્વારા આ જ પ્લેટફોર્મ ઉપરથી પણ તમને પ્રવચન આવી જશે. અને કારતકવદ બીજનો દિવસ આવશે, 2 ડિસેમ્બર આવશે. અને શાંતાકૃષિ સંઘમાંથી હું વિદાય લઈશ. કુંતુનાથ ભગવાન પાસેથી હાથ જોડી અને વિદાય લઈશ. અને એ દિવસે સવારે 6:15 વાગે દેરાસરમાં બધાએ આવવાનું. 7 અને ચૈત્ય વંદન કરી અને 7 વાગે હું મંગલ પ્રયાણ કરીશ. શાંતાકૃષિ સંઘની અંદરમાં રહેનારા સભ્યોને મારી વિનંતી છે કે પ્રવેશ ઉપર તો તમે નતા આવી શક્યા, લોકડાઉન હતું, પરંતુ વિદાય વખતે આવજો તો મને આનંદ થશે. આવજો કેવા આવજો, તો તમારી લાગણી લઈને અહીંયા તું વિદાય પામીશ તો મને વધારે આનંદ થશે. તો આ આખો કાર્યક્રમ રહેલો છે. કારતક સુદ પૂર્ણિમાનો કાર્યક્રમ બતાવી દીધો. આવતીકાલે આ પ્રવચન કરીશું. અને પછી 3 તારીખ સુધી આ પ્રવચન આપણા ચાલુ રહેવાના. અને 4 ડિસેમ્બરથી પ્રવચન મારે માંગલિક રાખવા પડશે. પ્રવચન બંધ રહેશે, એની ખાસ નોંધ રહેજો. કારણ કે અમારા જે આ પ્રવચન રેકોર્ડિંગ કરે છે અમારા કાયમી સેવક રાજુભાઈ, એ પોતાના ઘરની અંદરમાં જવાના છે. 9 મહિનાથી અમારી સાથે છે, એનો પણ પરિવાર છે. અને પછી જ્યારે પાછા આવશે, વળી અનેક વિષયો છે, અનેક કથાઓ છે. મારા મનમાં તો અનેક કલ્પનાઓ છે કે જ્યારે આટલા બધા લોકો પ્રવચન સાંભળે છે, 40-50 હજાર શ્રોતાઓ જ્યારે મને મળ્યા છે, એ બધાની ઈચ્છા, એ બધાની ભાવનાને હું સમજું છું. પણ થોડો ઘણો આ વેકેશન માણી લેજો, ગ્રુપમાંથી નીકળતા નહીં. તમને પ્રવચન મળતા જ રહેશે. આગળ મૌન 11નું પ્રવચન આવશે. બસ એ પછી થોડો લાંબો ગેપ રહેશે. અને પછી આગળ નવા વિષયો લઈ અને નવી કથા લઈ અને હું તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ. અને પરમાત્માની કૃપાથી અને મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાના મંગલ આશીર્વાદથી વળી પાછી આપણે ભગવાન મહાવીરની અને જીવનની તત્વની વાતો કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી.